પંજાબમાં સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। મંગળવારે મોડી રાત્રે જલંધર અને અમૃતસરમાં બે અલગ અલગ જગ્યાએ થયેલા વિસ્ફોટોને પગલે સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। પહેલો વિસ્ફોટ જલંધરના બીએસએફ ચોક વિસ્તારમાં થયો હતો, જ્યાં રસ્તા કિનારે ઉભેલા એક ટુ વ્હીલરમાં જોરદાર ધડાકો થયો હતો। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે વાહનના ટુકડા હવામાં ઉડ્યા હતા। આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ અમૃતસરના ખાસા રોડ પર આર્મી કેન્ટોનમેન્ટની દિવાલ પાસે બીજો ધડાકો સંભળાયો હતો। પ્રાથમિક તપાસ મુજબ કોઈ અજાણી વસ્તુ ફેંકવામાં આવતા આ અવાજ થયો હતો, જેનાથી દિવાલ પર લાગેલી ટીન શીટને નુકસાન પહોંચ્યું છે। સદનસીબે આ બંને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જો કે સોશિયલ મીડિયા પર ખાલિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી હોવાનો દાવો કર્યો છે, જેણે સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે। હાલમાં પોલીસ, આર્મી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તપાસમાં જોડાયા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે।